તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા જિલ્લામાં ચકચાર મચાવનારા 4 વર્ષની બાળકીના હત્યા કેસમાં વધુ એક નાટકીય વળાંક આવ્યો છે। પોલીસ રિમાન્ડના અંતિમ દિવસે તપાસ માટે લઈ જવામાં આવી રહેલા આરોપી અજય રાઠોડિયાએ પીએસઆઈની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી ફાયરિંગ કર્યું હતું। આ ઘટનામાં પોલીસ વાહનનો કાચ તૂટી ગયો હતો, જ્યારે ઝપાઝપી દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। 4 વર્ષની બાળકીની હત્યાના આરોપી અજય રાઠોડિયાને પોલીસ રિમાન્ડના છેલ્લા દિવસે તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન આરોપીએ અચાનક પીએસઆઈની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લેતા પોલીસ કર્મીઓમાં દોડધામ મચી હતી। પિસ્તોલ હાથમાં આવ્યા બાદ આરોપીએ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે પોલીસ જીપનો કાચ તૂટી ગયો હતો। ઘટના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 2026 રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક 4.5 વર્ષની નાની બાલિકાની અપહરણની ઘટના સામે આવી। આ ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ દ્વારા તે એરિયાની અંદર કોમ્બિંગ કરવામાં આવ્યું અને 2 દિવસ પછી આમાં હત્યાનું ભેદ ઉજાગર કરીને આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડિયાને અરેસ્ટ કરવામાં આવ્યું અને એની 6 દિવસની પોલીસ રિમાન્ડ મેળવવામાં આવી। પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ દરમિયાન અને પીએમ રિપોર્ટ આવવાથી પોલીસે એ હકીકત ખબર પડી કે આરોપી દ્વારા બાલિકાનું અપહરણ કર્યા પછી એમના સાથે સેક્સ્યુઅલ અસોલ્ટ કરવામાં આવ્યું હતું અને એના પછી દોરીથી એમનું ટૂંકો મારીને મૃત્યુ નિપજાવવામાં આવી હતી। એ પછી એક થેલીની અંદર પથ્થરો સાથે ભરીને આ આખી ડેડ બોડીને કેનાલની અંદર છુપાવવામાં આવ્યું હતું। આ તપાસ દરમિયાન ગઈકાલે રાત્રે 8:01 વાગ્યા જ્યારે પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ ગાડીની અંદર આરોપીને સેગવાથી શિનોર લઈ જતા હતા, ત્યારે રોડની વચ્ચે ચાલુ ગાડી દરમિયાન આરોપી દ્વારા નાસી જવાના ઈરાદાથી સામે બેસેલા પોલીસ અધિકારીના સર્વિસ વેપન ઉપર ઝપટ્ટો મારવામાં આવ્યો અને વેપનને ઉપર કરીને એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ગાડીના વિન્ડશીલ્ડમાંથી બહાર નીકળી ગયો। તાત્કાલિક આરોપીની બાજુમાં બેસેલા બીજા અધિકારી દ્વારા આરોપીને ઓવરપાવર કરવામાં આવે છે અને જરૂરી બલ પ્રયોગ કરીને વેપનની નલીને ઉપરથી નીચે જમીન તરફ કરવામાં આવે છે અને એ દરમિયાન ઝપાઝપીની અંદર બીજો રાઉન્ડ આરોપીની પગની અંદર વાગી જાય છે અને ગોળી થ્રુ એન્ડ થ્રુ ક્લિયરલી બહાર નીકળી જાય છે। તાત્કાલિક પોલીસ દ્વારા 108ની જાણ કરવામાં આવી હતી અને 108થી આરોપીને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। આરોપીની કન્ડિશન હાલ સ્ટેબલ છે, એને હોસ્પિટલની અંદર હાલ સારવાર આપવામાં આવી રહી છે અને આ તમામ ઘટનાક્રમ બદલ એક બીજી એફઆઈઆર રજીસ્ટર કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી।